હેલો બાળકો, નમસ્તે. કેમ છો બધા? મજામાં ને? આમ તો કોરોનાની લીધે આપણને ઘણું બધું મોટું વેકેશન મળ્યું, તો તમને બધાને તો ખૂબ મજા આવી હશે, ખૂબ મસ્તી પણ કરી હશે. તો હવે આપણે એટલી બધું રમત રમ્યા હોય તો થોડુંક ભણવું પણ પડશે ને. તો આપણે આજે બ્રિલિયન્ટ સ્કૂલ દ્વારા આયોજિત આજના આ ઓનલાઈન એજ્યુકેશનના લેક્ચરમાં હું પંચમી જોટાણીયા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ગણિત ગમ્મત. ગણિત ગમ્મત એટલે કે ગણિતને ગમ્મત સાથે એટલે કે રમતા રમતા ભણવાનું છે, એટલે આપણે ડરવાની તો કાંઈ જરૂર જ નથી, બરાબર ને? તો હવે આપણે ગણિતને આપણે ખૂબ સહેલી રીતે રમતા રમતા ભણશું. જો આજનું આપણું પહેલું પ્રકરણ પણ શું છે? પ્રકરણ એટલે કે પાઠ, પણ ગણિતને પાઠને પ્રકરણ કહેવામાં આવે છે. પહેલું પ્રકરણ શું છે? ક્યાંથી જોવું. ક્યાંથી જોવું એટલે કે આપણે કોઈ પણ વસ્તુને અલગ અલગ જગ્યાએથી કેવી રીતે જોવું એ જ તો આપણને કહે છે. તો આપણે ડરવાની તો ક્યાંય જરૂર જ નથી. આમાં દાખલા પણ નથી આવતા ને રકમ પણ નથી આવતી. તો સાવ સહેલો એવો પાઠ છે ક્યાંથી જોવું. કોઈ પણ વસ્તુ છે એને આપણે કેવી રીતે જોઈ શકીએ એ જ કહેવામાં આવે છે. તો આ પ્રકરણ ઉપરથી હું તમને એક વાત કહું છું. એક શિક્ષકે પોતાના બાળકોને કહ્યું કે ચાલો આજે તમે એક મોટર કારનું ચિત્ર દોરો. તો બાળકો તો બધા ખુશ થઈ ગયા કે વાહ, ગણિતના લેક્ચરમાં મોટર કારનું ચિત્ર દોરવાનું. બધા તો ખૂબ હોશે હોશે અને રાજી થઈને મોટર કાર દોરવા માંડ્યા. પછી અલગ અલગ મોટર કાર બધા દોરતા હતા. ત્યારે શિક્ષક જોતા હતા કે કોણ કેવી મોટર દોરે છે. તો બધા બાળકોએ અલગ અલગ ને સરસ ડિઝાઇનવાળી મોટર દોરી. તો એમાં એક બાળકે કેવી મોટર દોરી કે એક મોટા ખોખામાં નાનું ખોખું મૂક્યું હોય તેવી મોટર દોરી. તમે ચિત્રમાં જોવો કે એ મોટર ઉપરથી કેવી દેખાય છે, તો કે આવી દેખાય છે. તેના મેડમે પૂછ્યું કે આ શું દોર્યું છે તે? તો એ બાળકે કહ્યું કે મેડમ, મેં તો મોટર જ દોરી છે. ત્યારે મેડમે કહ્યું કે ના, આ તો મોટર જેવું નથી લાગતું. ત્યારે બાળકે કહ્યું કે મેડમ, મેં આ મોટર મારી અગાસીએથી જોઈ છે, મને તો આવી જ દેખાણી એટલે મેં આવી મોટર દોરી. ત્યારે ટીચર તો જોતા રહ્યા પણ ત્યારે કાંઈ ન બોલ્યા. પછી એને બીજાના ચિત્રો જોયા કે બીજાએ કેવી કેવી મોટર દોરી છે. તો બીજા બાળકોએ તો આવી મોટર દોરી હતી. એટલે કે આ મોટર કેવી છે કે સાઈડમાંથી જોયેલી છે. ત્યારે બધાએ જ આવી મોટર દોરી હતી. આપણે જોઈએ છે કે આપણે બાજુમાંથી જોઈએ તો આપણને આવી જ મોટર દેખાય, પણ જ્યારે આ બાળકે કેવી મોટર દોરી હતી કે એને અગાસીએથી જોઈ હતી એટલે એને એવી મોટર દેખાણી. પણ સાઈડમાંથી જોતા આપણને મોટર આવી જ દેખાશે, એટલે આપણે એવી મોટર દોરીએ. તો બધાય અલગ અલગ ચિત્રો હોય તે આપણે અલગ અલગ જગ્યાએથી જોઈએ તો આપણને અલગ અલગ આકાર લાગે, બરાબર ને? કે આપણે કોઈ પણ વસ્તુ છે ને ઉપરથી જોઈએ તો અલગ દેખાય, સાઈડમાંથી જોઈએ તો અલગ દેખાય. તો એ જ કહેવામાં આવે છે કે આપણા પ્રકરણમાં ક્યાંથી જોવું. ઉપરથી જોવો તો કેવું દેખાય છે, બાજુએથી જોવો તો કેવું દેખાય છે. એના ઉપરથી આપણે બીજા ઉદાહરણ પણ લઈએ કે જો તમને ટેબલ ઉપરથી કેવું દેખાય છે, તો કે આવું દેખાય છે, અને બાજુએથી કેવું દેખાય છે તો આવું દેખાય છે. એટલે કે ટેબલને પણ ઉપરથી જોવો તો અલગ દેખાય, બાજુએથી જોવો તો અલગ દેખાય. એવી જ રીતે તમે આ બસને જુઓ કે બસ ઉપરથી કેવી દેખાતી હશે તો આવી દેખાતી હશે, અને બાજુએથી કેવી દેખાય તો આવી દેખાય. આ જ રીતે બીજા અલગ અલગ વસ્તુઓ હોય તે બધી જ ઉપરથી અને સાઈડમાંથી આવી જ દેખાય. એવી જ રીતે ઘરનું ચિત્ર જોઈએ તો એ બાજુએથી આવું દેખાશે કે સાઈડમાંથી આપણે જોઈએ તો ઘર કેવું દેખાય, આપણે જેવી રીતે બહાર ઊભા રહીને જોતા હોય એવું દેખાય. અને એવી જ રીતે ઉપરથી જોઈએ તો ઉપરથી આપણને ઘર કેવું દેખાય, આવું દેખાય. તો ઘર, પછી બસ, પછી ટેબલ, આવી અલગ અલગ વસ્તુઓને તમે ઉપરથી જુઓ કે બાજુએથી જુઓ, બધી જ અલગ અલગ ચિત્ર આપણે દોરી શકીએ એના ઉપરથી, બરાબર ને? એના માટે એમ કે મોટર જેને મોટા ખોખામાં નાના ખોખા જેવી દેખાતી હતી એ ચિત્ર એને ખોટું દોર્યું નહોતું. એવી જ રીતે બધા ચિત્રો અને બધી વસ્તુઓ આપણે અલગ અલગ જગ્યાએથી જોઈએ તો અલગ અલગ જ દેખાય. એટલે આપણે આવી જ રીતે તમારે પણ તમારા ઘરમાં ઘણી બધી એવી વસ્તુઓ હોય તે તમારે પણ જોવાની, એનું અવલોકન કરવાનું કે આ બધી વસ્તુઓ ઉપરથી જોઈએ તો કેવી દેખાય, બાજુએથી જોઈએ તો કેવી દેખાય. તમારા ઘરમાં ઘણી બધી એવી વસ્તુ હોય જેમ કે ખુરશી છે, તમારી નોટબુક, તમારી પેન્સિલ, એવી રીતે ટેબલ છે, તમારા સોફા, આવી અલગ અલગ વસ્તુઓ છે એને તમારે જોવાની કે ઉપરથી કેવી દેખાશે, બાજુએથી કેવી દેખાશે. તો તમને પણ ખબર પડશે કે હા, આ બધી વસ્તુઓ અલગ અલગ જગ્યાએથી જોતા અલગ અલગ દેખાય છે અને ચિત્ર પણ અલગ અલગ બનશે, બરાબર ને મિત્રો? તો એવી જ રીતે તમે પણ અવલોકન કરજો, તમને પણ મજા આવશે કે હા, આ તો બધી વસ્તુઓ અલગ અલગ જગ્યાએથી જોતા ખૂબ જ અલગ અલગ દેખાય છે અને ખૂબ મજા પણ આવશે.
ચાલો મિત્રો, તો આપણે અલગ અલગ વસ્તુનું અવલોકન કરવાનું હમણાં મેં તમને કહ્યું. હવે એના પછી આપણે જોઈએ કે ટપકા. હવે આ ટપકા મેં શા માટે દોર્યા તમને બધાને ખબર છે? આના ઉપરથી તમને કાંઈ યાદ આવે છે? વિચારો જોઈએ ને બધા, વિચારો વિચારો. ચાલો. હા, આવા ટપકા તમારા મમ્મી જ્યારે દિવાળીએ રંગોળી કરે છે ને ત્યારે દોરેલા હોય છે. જોયા છે તમે કોઈએ? આ ટપકા કરે પહેલાં મમ્મી અને પછી એના ઉપરથી અલગ અલગ ડિઝાઇનવાળી રંગોળી દોરે. તમને ખબર છે એવી? હા, તમે જોયું જ હશે દિવાળીએ મમ્મી રંગોળી કરે. તો આપણે આજે આ ટપકા ઉપરથી આવી અલગ અલગ રંગોળીઓ અને ડિઝાઇન દોરવાની છે. તમને બધાને ખૂબ મજા આવશે. પહેલાં તમે મારી સાથે જોવો અને પછી તમે પણ ઘરે ટ્રાય કરજો. ખૂબ મજા આવશે અલગ અલગ ડિઝાઇન દોરવાની, આકારો દોરવાની અને રંગોળીઓ દોરવાની. બરાબર ને? તો એવી રીતે આપણે અલગ અલગ રંગોળી દોરીએ. પણ મિત્રો, રંગોળી એવું નથી કે આપણે જમીન ઉપર જ ટપકા કરીને દોરી શકીએ. બરાબર ને? તમે તમારી નોટબુકમાં, ડ્રોઈંગ શીટમાં, ચાર્ટ પેપરમાં, અલગ અલગ પેપરમાં પણ તમે ટપકા કરો અને એના ઉપરથી રંગોળીઓ દોરો અને ગમે તે આકારો દોરી શકો છો. તો અત્યારે તમે મારી સાથે જુઓ કે હું કેવી રીતે ટપકા જોડીને રંગોળીઓ દોરું છું. બરાબર ને? તમે પણ પછી ઘરે પ્રેક્ટિસ કરજો. ચાલો, અહીં આપણે જોઈએ. હું પહેલાં એક રંગોળી દોરું છું, પછી તમને વિવિધ આકારો શીખવીશ. બે ટપકા જોડીને આપણે રંગોળીઓ દોરીએ. ચાલો, આવી રંગોળી તમારા મમ્મી કે બહેન ઘરે દોરતા હશે. તમે પણ જોઈ હશે કે આવી નાની અને ઘણી અલગ અલગ ડિઝાઇનવાળી રંગોળીઓ દોરવામાં આવે છે. બરાબર? તો મેં પણ આવી જ રંગોળીઓ કયા દોરી છે. તમે પણ તમારી નોટબુકમાં કે કોઈ પણ ડ્રોઈંગ શીટમાં જરૂર પ્રેક્ટિસ કરજો કે તમને આવડે છે કે નહીં. બરાબર ને? તો હવે આપણે અલગ અલગ બીજી ડિઝાઇનો દોરીએ. તો હું અહીંયા હવે દોરીશ કંઈક આપણે સ્ટાર દોરીએ. તમને બધાને સ્ટાર બહુ ગમે છે ને? જો મેં ટપકા જોડીને કેવી રીતે અહીંયા સ્ટાર દોર્યો છે. તમે પણ એવી રીતે પ્રેક્ટિસ કરજો. બરાબર ને? હવે આપણે અહીંયા બીજું શું દોરશું? ચોરસ. તમારે બીજા ધોરણમાં અલગ અલગ આકાર આવતા હતા. ચોરસ આવે, લંબચોરસ આવે, ત્રિકોણ આવે. તો એ બધા આકારોને પણ આપણે ટપકા દ્વારા દોરી શકીએ અને તમને સરળતાથી આકાર દોરતા પણ આવડી જાય. બરાબર? તમે સ્કેલની મદદથી પણ આ ટપકા જોડીને ગમે તે આકાર કે ચિત્ર દોરી શકો છો. તો આપણે એ જ રીતે અહીંયા આપણે આકાર દોરીએ કે તમને તરત એ આકાર આવડી જાય. બરાબર ને? આમે શું દોર્યું છે બાળ મિત્રો? વિચારો જોઈએ. તમારે બીજા ધોરણમાં આકાર આવતો તો શું છે? આ ચોરસ. બરાબર. હવે એવી રીતે હું બીજો આકાર દોરું છું. આ શું? આ કયો આકાર છે? વિચારો જોઈએ ને. હા, લંબચોરસ. બરાબર. હવે એના ઉપરથી આપણે બીજો આકાર દોરીએ. આ કયો આકાર છે? વિચારો. ચાલો. બરાબર, ત્રિકોણ. આને ત્રિકોણ કહેવાય. આ છે ચોરસ, આ લંબચોરસ અને આ ત્રિકોણ. એવી રીતે તમે અલગ અલગ આકારો દોરો છો અને આ આકાર તો તમારે બીજા ધોરણમાં પણ આવ્યા હતા. બરાબર ને? આના ઉપરથી તમને યાદ આવી જાય કે કયા કયા આકારો આવે છે અને હજી આના ઉપરથી તો ઘણી બધી ડિઝાઇન પણ તમે દોરી શકો છો. હવે આના ઉપરથી આપણે બીજા આકારો અને ડિઝાઇન પણ દોરીએ. બરાબર ને? હવે આપણે પતંગ દોરીએ. આવી પતંગ તમે ઘણીવાર દોરતા હશો, પણ આપણે તો ટપકા વગર પતંગ દોરતા હોય. પણ ટપકાની મદદથી પણ આપણે ઘણી બધી સરસ પતંગો દોરી શકીએ અને આની નીચે આપણે ફિરકી પણ કરી શકીએ. ચાલો ફિરકી કરીએ. બરાબર ને? આપણે પતંગ દોરી, પતંગ ઉપરથી ફિરકી દોરી. તમે આવી રીતે
અલગ અલગ ડિઝાઇન જો તમને એમનેમ ન આવડતી હોય તો તમે ટપકા કરીને કરો ને તો તમને એકદમ સરળ થઈ જાય અને સ્કેલ દ્વારા પણ તમે સરસ એવી રીતે ડિઝાઇન દોરી શકો, બરાબર ને. જો આને આપણે સ્કેલથી તમે એમનેમ ન આવડતી હોય બરાબર ટપકા જોડીને તો તમે સ્કેલ રાખો, આ બે ટપકાને વ્યવસ્થિત જોડો એટલે તમારે સરસ એવી પતંગ તૈયાર થઈ જાય, બરાબર. હવે આના ઉપરથી આપણને બીજી ઘણી બધી ડિઝાઇન તમે યાદ કરો છો ને, કેવી કેવી ડિઝાઇન તમને આવડે છે, બરાબર. ચાલો આના ઉપરથી હવે હું ટપકા જોડીને એક હોડી પણ દોરું છું. તમે જો હું હોડી કેવી રીતે દોરું છું. આ થઈ ગઈ તમારી હોડી. કેવી સરસ લાગે છે જોવો જીને. અને તમને એમનેમ ટપકા જોડતા ન આવડે ને તો તમે સ્કેલ રાખો, સ્કેલથી પછી આ ટપકા જોડો, સરસ એવી હોડી તૈયાર કરો તો કેવી સરસ લાગે. તમે એમનેમ ન દોરતા આવડતી હોય તો તમે ટપકા જોડો અને પછી દોરો એટલે તમને એકદમ સરળતાથી કોઈ પણ ડિઝાઇન કે આકાર ને ગમે તે ચિત્ર આવડી જાય, બરાબર ને. તો આવી રીતે અલગ અલગ ડિઝાઇન દોરવા અને તમને મજા આવી જાય ને કે આ ટપકા ઉપરથી રંગોળી દોરવાની કેવી શૈલી બની જાય છે, આકાર ડિઝાઇન બધે અલગ અલગ મજા આવે છે દોરવાની. તો આપણે આવી રીતે અલગ અલગ ડિઝાઇન ને રંગોળીને મમ્મી પણ ઘરે દોરતા હોય છે અને તમારે પણ ઘરે શીખવાની છે કે અલગ અલગ ડિઝાઇન કેવી રીતે દોરી શકાય, અલગ અલગ આકાર કેવી રીતે બનાવી શકાય. આ આકાર તમે દોરો ટપકા દ્વારા તો પણ તમને મજા આવે અને યાદ પણ રહી જાય. એવી રીતે રંગોળી છે, અલગ અલગ ચિત્રો પણ તમે દોરી શકો. એના ઉપરથી તમને ટપકા જો દોરેલા હોય તો તમને ચિત્ર દોરવા સરળ બની જાય, બરાબર ને બાળ મિત્રો. ચાલો બાળકો, આપણે અલગ અલગ વસ્તુને કઈ રીતે જોવી એ શીખ્યા. એનું મેં તમને અવલોકન કરવાનું કીધું તો એ ઘરે જરૂર કરજો. ત્યારબાદ ટપકા ઉપરથી રંગોળીઓ કેવી રીતે કરવી, આકારો દોરવા, અલગ અલગ ચિત્રો શીખવા એ પણ ઘરે કરજો એટલે તમને બહુ મજા આવશે. હવે એ બધું તો આપણને બહુ આવડશે, સરસ રીતે કરશું પણ હવે આપણે નવું એક કંઈક શીખીએ, બરાબર. અમે જે ચિત્રો દોર્યા છે એના ઉપરથી આજે હું તમને કંઈક શીખવીશ. હવે હું તમને એક વાત કહું. તમે રોજ ઘરે તૈયાર થાવ છો, બરાબર. અરીસા સામે ઊભા રહો છો અને જોવો છો તમે જે હાથ હલાવો એ જ હાથ અરીસામાં દેખાશે. જેવી રીતે તમે તૈયાર થયા હશો, જે કપડાં પહેર્યા હશે એ જ તમને અરીસામાં દેખાશે. તો એનો મતલબ શું છે કે તમે જેવા છો એવા જ તમે અરીસામાં દેખાવ છો. એનો અર્થ એ કે સમમિતિ એટલે કે શું કે કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરો તો બંને ભાગ એક સરખા દેખાય. એટલે તમે તમારા શરીરને જ્યારે તમે અરીસામાં જોવો છો ત્યારે તમે જેવા છો એવા જ અરીસામાં દેખાવ છો, બરાબર ને. તો એવી જ રીતે કોઈ પણ વસ્તુના કે આકારના બે સરખા ભાગ કરો એટલે બંને બાજુના ભાગ સરખા હોય એને કહેવાય સમમિતિ. એને હું તમને ચિત્ર દ્વારા હવે સમજાવું છું કે જુઓ, જેવી રીતે તમે અરીસામાં જોવો છો ત્યારે તમે કેમ જેવા છો એવા જ દેખાવ છો, તેવી રીતે આકારને પણ આપણે બે ભાગ કરશું ને એટલે બંને બાજુના સરખા છે કે નહીં એ આપણે જોવાનું અને કહેવાનું કે એને સમમિતિ છે કે નહીં. આ જે ચિત્રો છે એના દ્વારા હું તમને સમજાવું કે સમમિતિ એટલે શું, બરાબર. ચાલો જોઈએ આપણે આ ચિત્રોમાં. અહીંયા પહેલા ચિત્રમાં મેં ત્રિકોણ દોર્યું છે. હવે આ ત્રિકોણ છે એની વચ્ચે એક રેખા દોરેલી છે એટલે કે એક લાઈન સીધી છે. હવે એ આપણને શું કહે છે કે આ જે વચ્ચે લાઈન કરેલી છે ત્રિકોણમાં, તે વચ્ચે લાઈન કરેલી છે એની બંને બાજુના ભાગ સરખા દેખાય છે કે નથી દેખાતા. અહીંયા જે લાઈન કરી એના પછી આપણને આ ત્રિકોણ અહીંયા આવું મળે છે, બરાબર. એની બીજી જ બાજુ ત્રિકોણ આપણને આવું મળે છે. તો આ બંને બાજુના ભાગ એક સરખા થયા કે નહીં, આ બાજુ જેવું છે એવું જ આપણને આ બાજુ પણ દેખાય છે. જો અહીંયા ત્રિકોણનો ખૂણો છે તો આ બાજુ પણ ખૂણો દેખાય છે. અહીંયા ત્રિકોણનો આટલો ભાગ વધેલો છે તો અહીંયા પણ ત્રિકોણનો એટલો ભાગ છે. એનો મતલબ એમ કે આ ત્રિકોણના બંને બાજુ સરખા ભાગ કરતા એટલે કે વચ્ચે એક લીટો કરતા બંને બાજુના ભાગ આપણને કેવા દેખાશે, સરખા દેખાશે. તો આપણે આને શું કહીશું કે આ ત્રિકોણ સમમિતિ દર્શાવે છે. તો એ સમમિતિવાળા ત્રિકોણમાં આપણે સાચું કરીશું, બરાબર ને. કે જો આ ત્રિકોણ આપણને સમમિતિ દર્શાવે છે એટલે આપણે એ ત્રિકોણમાં સાચું કરીશું. જે ચિત્ર કે વસ્તુમાં સમમિતિ નથી તેમાં આપણે ખોટું કરીશું. હવે એના પછી નીચે જુઓ, મેં એવું જ બીજું ત્રિકોણ દોર્યું છે પણ આ ત્રિકોણમાં આપણને ઊભો લીટો દોરેલો છે જ્યારે આ ત્રિકોણમાં કેવો છે, આડો લીટો છે. તો આપણે જોઈએ કે આડો લીટો કરતા બે ત્રિકોણના ભાગ કેવા સરખા બને છે કે નથી બનતા. હવે મેં અહીંયા બે ભાગ કર્યા ત્રિકોણના, બરાબર. અહીંયા આડો ભાગ કર્યો તો ઉપર છે એ નાનું ત્રિકોણ જેવું થઈ જાય છે
અહીંયા ખૂણા છે પણ અહીંયા ખૂણો નથી. અહીંયા આવી રીતે આમ આડો ભાગ નાનો છે પણ આ ભાગ કેવો થઈ જાય છે? મોટો. ઉપરનો ભાગ એ અલગ બને છે, નીચેનો ભાગ પણ અલગ બને છે. તો આ ત્રિકોણને સમમિતિ છે એવું કહેવાય કે ના કહેવાય? વિચારો જોઈએ. મેં તમને કીધું કે બંને ભાગ સરખા દેખાવા જોઈએ. તો આમાં શું બંને ભાગ સરખા દેખાય છે? ઉપર છે એવું જ નીચે દેખાય છે? તો કે ના, નથી દેખાતું. તો આ ત્રિકોણમાં સમમિતિ છે કે નથી? બરાબર નથી. તો આ ત્રિકોણમાં આપણે શું કરશું? ખોટું. બરાબર ને? હવે એના પછીનું ચિત્ર છે, આને શું કહેવાય? હમણાં આપણે દોર્યું હતું ચોરસ. બરાબર. આ ચોરસ છે એને પણ આડો ભાગ કરેલો છે. હવે આ આડા ભાગની બંને બાજુ આપણે જોવાનું છે કે બંને ભાગ સરખા છે કે નથી. તો આપણે જોઈએ કે આ ચોરસની અહીંયા ભાગ કરતા આવી રીતે આમ બને છે. તો આ બંને ભાગ સરખા દેખાય છે તમને? ચોરસને આડા ભાગ કરતા બે નાના નાના લંબ ચોરસ બંને બાજુ એક સરખા બને છે. બને છે? જોવો જોઈએ. આવી રીતે આમ. તો જેવી રીતે અહીંયા ભાગ છે એટલો જ ભાગ નીચે દેખાય છે. જેટલો ભાગ અહીંયા છે એટલો જ ભાગ અહીંયા નીચે દેખાય છે. જેટલો આ ભાગ છે એટલો જ ભાગ આ છે. તો આ ચોરસ છે એનો આડો ભાગ કરતા તમને સમમિતિ જણાય છે? બંને ભાગ સરખા છે કે નહીં? જણાવવો જોઈએ ને. વિચારો. હા, સરસ. આ ચોરસ છે એ સમમિતિ ધરાવે છે. તો એમાં આપણે શું કરશું? રાઈટ, એટલે કે સાચું. હવે એની નીચે છે લંબચોરસ. આ લંબચોરસ ઊભું દોરેલું છે. હવે એ લંબચોરસમાં આડી લીટી નથી અને ઊભી પણ લીટી નથી. કેવી લીટી દોરી છે? ત્રાસી લીટી દોરી છે. તો હવે આપણે જોઈએ કે આ લંબચોરસ છે ઊભું, એને સમમિતિ દેખાય છે કે નહીં? જોવો જોઈએ. આ લંબચોરસ આટલું છે ને, આમ ત્રાસો ભાગ કરેલો છે. હવે એ જ રીતે આ બાજુનો તમે ભાગ જો કે આ બંને ભાગ તમને સરખા દેખાશે? જો હું તમને દેખાડું છું કે અહીંયા છે ને એ ખૂણો છે, પણ અહીંયા ભાગ પડતા અહીંયા તમને ખૂણો દેખાશે નહીં. છે અહીંયા ખૂણો છે પણ અહીંયા સામે ખૂણો દેખાશે. જ્યારે આ બાજુનો ભાગ કાંઈ છે નહીં અને આખો ભાગ એક સાઈડ આવી જાય છે. એવી જ રીતે અહીંયા ખૂણો આવશે પણ આ બાજુ લાંબો ભાગ આવશે. આવે છે ને? જો અહીંયા ખૂણો, અહીંયા લાંબો ભાગ, વળી અહીંયા ખૂણો, અહીંયા લાંબો ભાગ. તો આ લંબચોરસ છે ને ત્રાસો ભાગ કરશો ને તો તમને સમમિતિ જણાશે નહીં, કારણ કે આ બાજુ જેવું છે તેવું આ બાજુ દેખાતું નથી. આ બાજુ મોટો ભાગ છે તો આ બાજુ મોટો ભાગ દેખાતો નથી. તો એનો મતલબ શું? કે આ લંબચોરસ એ સમમિતિ દર્શાવતું નથી. તો આપણે એની નીચે શું કરશું? ખોટું. બરાબર ને? ત્યારબાદ આ છે ટુ. આપણે ઇંગ્લિશમાં ટુ કરીએ એ લખેલો છે, એના બે ભાગ કરેલા છે, વચ્ચોવચ બે ભાગ છે ને? તો હવે ઉપર ગોળાઈવાળો ભાગ આવે છે અને નીચે આમ ત્રાસો અને આમ સીધો લીટાવાળો ભાગ આવે છે. તમે ઇંગ્લિશનો ટુ તો પહેલેથી લખો જ છો એટલે તમને ખબર જ છે, પણ એના જે આડા ભાગ કરેલા છે તો ઉપર ગોળાઈવાળો ભાગ અને નીચે ત્રાસા અને સીધા લીટાવાળો ભાગ આવે છે. તો તમને લાગે છે કે આ ટુ છે એ સમમિતિ દર્શાવતો હશે? વિચારો જોઈએ. મેં હમણાં આગળ કીધું હતું તમને કે સમમિતિ એટલે જ્યાં આપણે બે ભાગ કરીએ ત્યાંના બંને ભાગ એક જ સરખા દેખાવા જોઈએ. કીધું હતું ને મેં તમને. તો અહીંયા જોવો છે ને, ઉપર ગોળાઈવાળો અને નીચે લીટાવાળો ભાગ. તો આ ટુ છે એ સમમિતિ દર્શાવે એમ કહી શકાય આપણે? વિચારો ચાલો. ના, ન કહી શકાય. શું કામ? કારણ કે ઉપર ગોળાઈવાળો ભાગ અને નીચે લીટાવાળો ભાગ બંને ભાગ એક સરખા આપણને જણાતા નથી. તો આપણે શું કરશું તેમાં? ખોટું. સરસ. તો જેવી રીતે આપણે ટુ જોયો એવી જ રીતે આપણે બી પણ જોઈએ. જો બીને અહીંયા વચ્ચેથી બે ભાગ કરેલા છે તો જોઈએ કે બી સમમિતિ ધરાવે છે કે નહીં. બરાબર ને? અહીંયા બીનો ઉપરનો ભાગ જોવો અને પછી નીચેનો ભાગ જોવો. જેવી રીતે ઉપર લીટો છે એવી જ રીતે નીચે લીટો આવે છે? તો કે હા. ઉપર અહીંયા ગોળાઈ છે તો નીચે પણ ગોળાઈ આવે છે? તો કે હા. તો બંને બાજુના ભાગ સરખા જણાય છે તમને? જોવો જોઈએ. અહીંયા વચ્ચે લીટો કરું તો ઉપર અને નીચે બંને સરખું દેખાય છે ને તમને? તો આ બી છે એ સમમિતિ ધરાવે છે? તો કે હા. તો આપણે એની નીચે શું કરશું? રાઈટ, એટલે કે સાચું. હવે આ જોયું એવી જ રીતે આપણે એના પછી જોઈએ. ચાલો, આ સ્માઇલી વાળો દાખલો તો તમે બહુ દોરતા હશો અને મેડમ તમને નોટબુકમાં આપતા પણ હશે. તો હવે એ સ્માઇલી વાળો દાખલો છે એ સમમિતિ ધરાવે છે કે નહીં એ આપણે જોઈએ. બરાબર ને? ચાલો,
આ ડાગલાને આપણે વચ્ચેથી ભાગ કરેલો છે. હવે એ જોવો તમે વચ્ચેનો ભાગ કે આ બાજુ અને આ બાજુ બંને સરખા છે કે નહીં, એ કેવી રીતે જોવાનું? ચાલો, આ ડાગલો આ બાજુ પણ ગોળાય છે, આ બાજુ પણ ગોળાય છે. આ બાજુ એક આંખ આવે છે, એક આંખ આ બાજુ આવે છે. એના હોઠનો એક ભાગ આ બાજુ, એક ભાગ આ બાજુ, બંને બાજુ સરખું જ દેખાય છે. જેવું આ બાજુ છે એવું જ આ બાજુ છે. દેખાય છે તમને? આ બાજુ એક આંખ, આ બાજુ એક આંખ, આ બાજુ ગોળાય છે તો આ બાજુ પણ ગોળાય છે બંને બાજુ એક સરખું. તો આ જે સ્માઇલી વાળો ડાગલો છે એ તમને સમમિતિ દેખાય છે કે નહીં? એમાં જોવો જરા ધ્યાનથી. હા, તો આમાં સમમિતિ છે એટલે કે આપણે એમાં શું કરશું? સાચું, કારણ કે એની બંને બાજુ એક જ સરખી દેખાય છે અને એક સરખી દેખાતી બાજુ એટલે કે સમમિતિ. બરાબર ને? ચાલો, એના પછી આ છે તાજ, જે આપણે માથે પહેરતા હોય ને તે તાજ. તમે બર્થડેમાં ઘણી બધી પાર્ટીમાં અને કાર્ટૂનમાં જોતા હશો કે આવા તાજ ઘણા એ પહેરેલા હોય ને. તો આપણે એ પણ જોઈએ કે આ તાજને વચ્ચેથી લીટો કરેલો છે. તો આ બંને બાજુ એક સરખો છે કે નહીં, આપણે શું કરવાનું કે આગળથી આમ જોતું જવાનું કે બંને બાજુ એક સરખું દોરેલું છે કે એક સરખું દેખાય છે આપણને. ચાલો, અહીંયા આડો લીટો છે તો અહીંયા પણ એટલું જ ને એક સરખો જ લીટો છે. જેવી રીતે અહીંયા ગોળ છે એવી રીતે અહીંયા ગોળ છે. જેવી રીતે અહીંયા ત્રિકોણ જેવી ત્રાસી ડિઝાઇન છે એવી જ રીતે અહીંયા પણ ડિઝાઇન છે. તો જેવું આ બાજુ દેખાય છે ને એવું જ આ બાજુ દેખાય છે. જેટલું આ બાજુ દોરેલું છે એટલું જ આ બાજુ પણ દોરેલું છે. અહીંયા 1, 2 ને 3 ત્રિકોણ છે અને મીંડા દોરેલા છે. તો એવી જ રીતે અહીંયા 1, 2 ને 3 ત્રિકોણ અને 3 વર્તુળ દોરેલા છે. તો એવી જ રીતે આ તાજ સમમિતિ દર્શાવે છે કે નહીં? વિચારો ચાલો. હા, બરાબર, આ તાજ સમમિતિ દર્શાવે છે એટલે એમાં આપણે શું કરશું? સાચું. હા, ચાલો, હવે એના પછી શું દોરેલું છે? આ પાન. હવે એને આપણે જોઈએ કે એના બે સરખા ભાગ થાય છે. આ પાન સમમિતિ દર્શાવે છે કે નહીં? બરાબર ને? ચાલો, એના અહીંયા વચ્ચેથી ભાગ કરેલો છે. આ પાનને વચ્ચેથી ભાગ છે. તો જેવું આ બાજુ છે એવું જ આ બાજુ દેખાય છે તમને? જોવો જોઈએ ને, જેવી આ બાજુ ગોળાઈ છે એવી જ રીતે આ બાજુ ગોળાઈ છે કે નહીં? જોવો ચાલો વ્યવસ્થિત. અહીંયા હમણાં આગળ મેં તમને સમજાવ્યું, એના ઉપરથી તમને આ આવડી જ જશે. જોવો, બંને બાજુ સરખું દેખાય છે તો કે હા. જેવી રીતે અહીંયા જ આ બાજુ દોરેલું છે એટલું જ ભાગ આ બાજુ પણ છે. બંને બાજુના ભાગ એક સરખા છે. એનો મતલબ એ કે આ પાન સમમિતિ દર્શાવે છે. તો આપણે તેમાં શું કરશું? સાચું. બરાબર ને? ચાલો, એના પછી આ છેલ્લું ચિત્ર જે ઝાડનું છે. હવે આ અલગ ઝાડ છે કે જેમાં 1, 2 ને 3 રાઉન્ડ કરેલા છે અને નીચે એક ત્રિકોણ દોરેલું છે. તો આ ઝાડની બરાબર વચ્ચોવચ આડો લીટો કર્યો છે. હવે તમને આ જોતા ખબર પડી જશે કે આ ઝાડ સમમિતિ દર્શાવે છે કે નહીં. એટલે કે ઉપર અને નીચેના બંને ભાગ સરખા દેખાય છે તમને? જોવો જરા ધ્યાનથી જોવો. ચાલો, તમને દેખાશે વ્યવસ્થિત. તો જોવો, અહીંયા ઉપર ગોળાઈ વાળો ભાગ છે, જ્યારે નીચે શું આવે છે? આખું ત્રિકોણ નીચે આવે છે. તો તમને આ ભાગની ઉપરની બાજુ ક્યાંય ત્રિકોણ દેખાય છે? જોવો જોઈએ ને જરા. નથી દેખાતું. એવી જ રીતે ઉપર અહીંયા વર્તુળ આપેલા છે તો તમને નીચે ક્યાંય આખા વર્તુળ દેખાય છે? નથી દેખાતા. તો એનો મતલબ એમ કે આ ઝાડના વચ્ચેથી બે ભાગ કરતા ઉપર અને નીચેનો ભાગ સરખો દેખાય છે? નથી દેખાતો. તો એ ઝાડ સમમિતિ દર્શાવે એમ કહી શકાય? ના. તો આપણે આ ઝાડમાં શું કરશું? ખોટું. શા માટે? કારણ કે એ સમમિતિ દર્શાવતો નથી. બરાબર ને? તમે અહીંયા આટલા બધા ચિત્ર જોયા, ત્રિકોણ, ચોરસ, 2, પછી અહીંયા બી છે, સ્માઇલી, તાજ, આવા ઘણા બધા એવા ચિત્રો છે, વસ્તુ છે કે જેના તમે બે ભાગ કરો, આડા, ઊભા કે ત્રાસા, તો એ સમમિતિ દર્શાવે કે નહીં? એટલે એનો મતલબ એમ કે તમે કોઈ પણ વસ્તુના બે ભાગ કરો તો એ બંને ભાગ એક સરખા થાય છે કે નહીં, એનો મતલબ થાય સમમિતિ. તો તમે જાણી શકો કે કોઈ પણ ચિત્ર કે વસ્તુ છે એના બે ભાગ કરતા એ સમમિતિ દર્શાવે છે કે નહીં. બરાબર ને? તો એવી જ રીતે તમે પણ ઘરે અલગ અલગ આકાર, ચિત્રો દોરીને જોજો કે તમે, અને અવલોકન કરજો કે તમને કોઈ પણ ચિત્રના બે ભાગ કરતા સમમિતિ જણાય છે. બરાબર ને?
બે ભાગ કરતા બંને ભાગ એક જ સરખા હોવા જોઈએ મિત્રો, બરાબર ને? હા, તો ચોક્કસ ધ્યાન રાખજો, આ સાંભળજો, સમજજો અને અવલોકન કરજો તમારા ઘરે. હું પછી તમને પૂછીશ કે તમને આ આવડી ગયું કે નહીં, બરાબર ને? ચાલો આમાં ચોક્કસ ધ્યાન આપજો, બરાબર ને? કે સમમિતિ એટલે શું એટલું ખાસ યાદ રાખજો. ચાલો બાળકો, આપણે જેવી રીતે સમમિતિ જોઈ એવી રીતે અહીંયા મેં કેટલાક અક્ષરો લખેલા છે. હવે તમે જોશો એટલે તમને ખબર તો પડી જ જશે કે ABCD ના અક્ષરો છે. હવે તમને સમમિતિ સમજાઈ જાય એટલે આ અક્ષર કેવી રીતે કરવા એ પણ સમજાઈ જાય. આપણને અડધા અડધા અક્ષર દોરેલા આપ્યા છે, એના ઉપરથી આપણે એને પૂર્ણ કરવાના છે. હવે આ અક્ષર જો સમમિતિ ધરાવતા હોય તો જ આપણે એને પૂર્ણ કરી શકીએ. કેવી રીતે? કે જેવો આ બાજુનો ભાગ હોય એવી જ રીતે સામેનો ભાગ હોય તો જ આપણે એને વ્યવસ્થિત દોરી શકીએ. કારણ કે આપણને તો ખબર ના હોય કે આ અક્ષર શેનો છે. તો આપણે જેવી રીતે અહીંયા લીટો હોય એવી રીતે અહીંયા લીટો કરવાનો. ચાલો આપણે કરીએ. કેવી રીતે થાય છે? જેવો અહીંયા લીટો છે એવી રીતે લીટો કર્યો. હવે જેવી રીતે ઊભો છે એવી રીતે ઊભો લીટો કરશું. તો આ કયો અક્ષર બન્યો ABCD નો? H. બરાબર. આ શું બન્યું? H બન્યો. તો જોવો જઈને અહીંયા આપણને અડધો ભાગ આપેલો હતો અને અડધો આપણે દોર્યો. એનો મતલબ એમ કે આ બંને ભાગ સરખા હતા ને, એટલે જ આપણને અહીંયા બીજો ભાગ દોરવામાં સરળતા રહી. એટલે આ ભાગ આ જે H છે એ સમમિતિ દર્શાવે છે, બરાબર ને? હા, હવે એવી જ રીતે આપણે આ બીજો અક્ષર જોઈએ કે શેનો અક્ષર છે આ. જોયો જઈને અહીંયા ગોળાઈ કરેલી છે તો આપણે પણ એવી રીતે નીચે ગોળાઈ કરીએ. કયો અક્ષર બન્યો વિચારો જોઈએ. ચાલો, શું બન્યું? C. હા, બરાબર. તમે ABCD તો ભણી જ ગયા છો એટલે ખબર જ છે કે આ શું છે? C છે. તો જેવી રીતે ઉપરનો અડધો ભાગ હતો એવી જ રીતે આપણે નીચેનો પણ ભાગ દોર્યો, બરાબર ને? એટલે આ બધા અક્ષર છે એ સમમિતિ ધરાવતા હોય તો જ આપણે એને વ્યવસ્થિત બીજા ભાગ તરીકે દોરી શકીએ. જેવું ઉપર છે એવું જ નીચે દોરવાનું, જેવી રીતે સાઈડમાં છે એવી જ બીજી બાજુ દોરવાનું, બરાબર ને? એટલે આ બધા અક્ષર છે એ સમમિતિ ધરાવે છે. ચાલો એના પછીનો અક્ષર લઈએ. જોવો જોઈએ. ચાલો વિચારો આ અક્ષર શેનો હશે? વિચારો ચાલો. હા, ઘણા બાળકો એમ કહેશે તો આ તો T દોરેલો છે, પણ ના, તમે વિચારો. ચાલો, T માં ઉપરની બાજુ અહીંયા આવું આપેલું છે, પણ T માં નીચે આવો આડો લીટો આવશે? વિચારો ચાલો. ચાલો આપણે T કેમ લખીએ છીએ? આવી રીતે આમ T લખીએ, બરાબર? તો અહીંયા તો આડો લીટો ઉપર આપ્યો છે તો આપણે આની જેમ જેવી રીતે આ બાજુ હોય એવી જ રીતે આ બાજુ દોરવાનું, બરાબર ને? તો અહીંયા ઉપર આડો લીટો છે તો શું T માં આપણે અહીંયા આડો લીટો કરીએ છીએ? નહીં. તો આડો લીટો કરીએ તો શું બન્યું? I. બરાબર ને? તો અહીંયા ઉપર આડો લીટો છે તો આપણે નીચે આડો લીટો કરવાનો. તો આ કયો અક્ષર હશે? I. બરાબર. હા, ચાલો આપણે દોરીએ. પેલા ઊભો લીટો પૂરો કરીએ, પછી આ આડો લીટો. શું બન્યું? આ I. એટલે જ મિત્રો વિચારજો કે ઉપર આડો લીટો હોય ત્યારે T સમજવાનું નથી, બરાબર ને? કારણ કે T માં આપણે નીચે લીટો આવતો નથી. હા, એવી જ રીતે આ અક્ષર જોઈએ. ચાલો હવે અહીંયા અડધો ભાગ આપેલો છે, અહીંથી અડધો ભાગ આપણે દોરીએ આવી રીતે આમ ઉપરની તરફ. ચાલો આ શું બન્યું? U. હા, જોવો જોઈએ. જેવી રીતે આ બાજુ આપેલું હતું એવી જ રીતે આપણે આ બાજુ દોર્યું, બરાબર ને? તો આ બંને ભાગ સરખા હતા ને, તો આ પણ આપણે શું કહીએ? આને પણ સમમિતિ, બરાબર ને? ચાલો હવે જેવી રીતે આ બધા જોયા એવી રીતે આ અક્ષર પણ જોઈએ. ચાલો અહીંયા જે આપેલું છે એ જ રીતે આપણે ઉપર પણ દોરીશું. આ પેલા ઊભો લીટો છે એને આપણે આ પૂરો કરીએ. આ ઊભો લીટો. હવે અહીંયા ગોળાઈવાળો ભાગ દોરેલો છે તો આપણે પછી ગોળાઈવાળો ભાગ એને જોડી દઈશું. ચાલો આ શું બન્યું? D. બરાબર. હા, જેવી રીતે નીચે દોરેલું હતું એવી જ રીતે આપણે ઉપર પણ દોર્યું. જેવી રીતે નીચે હોય ને એવી જ રીતે આપણે ઉપરનો ભાગ દોરવાનો. જેવી રીતે અહીંયા બાજુમાં આપ્યો હોય એવી જ રીતે એની બાજુનો ભાગ દોરવાનો. અહીંયા પણ ઉપર હતો એવી રીતે નીચે ભાગ દોર્યો, બરાબર ને? તો આ બધા અક્ષર જ્યારે સમમિતિ દર્શાવતા હોય ને ત્યારે જ આપણને અડધા ભાગ આપેલા હોય. શા માટે? કારણ કે જેવો ભાગ આપણને એક આપેલો છે એવી જ રીતે આપણે બીજી બાજુનો ભાગ
દોરવાનો છે. એનો મતલબ એમ કે આ બધાયના બંને બાજુના ભાગ કેવા છે? એક જ સરખા, બરાબર ને? એટલે આ બધા અક્ષરો કેવા છે? સમમિતિ ધરાવે છે, બરાબર? હા, આવી રીતે તમે પણ ABCD ના બધા અક્ષરો જોજો, બીજા ચિત્રો, આકારો, બધા અલગ અલગ ચિત્રો દોરીને સમમિતિ દર્શાવે છે, કયા ચિત્ર સમમિતિ દર્શાવતા નથી, એ બધું જ જોવાનું છે અને અભ્યાસ કરવાનો છે, અવલોકન કરવાનું છે. ત્યારે જ તમને આ બધું આવડશે અને યાદ પણ રહી જશે, બરાબર ને? તો બાળકો, આપણે આ પ્રકરણમાં શું શીખ્યા? પ્રકરણ 1 શું હતું? ક્યાંથી જોવું. તો આપણે શું શીખ્યા? ગમે તે વસ્તુને ક્યાંથી જોવું, કેવી રીતે જોવું, અને અલગ અલગ જગ્યાએથી જોતા આપણને બધા ચિત્રો કેવા અલગ અલગ દેખાય છે, અલગ અલગ આકાર બને છે, અલગ અલગ ચિત્ર બને છે. બહુ મજા આવી ને બધાને? પછી સમમિતિ કોને કહેવાય? ABCD ના અક્ષર કેવી રીતે બનાવી શકાય? અડધા અક્ષર આપેલા હોય એમાંથી આખા અક્ષર કેવી રીતે બને? તો આ બધું આપણે શીખ્યા. બહુ મજા આવી ને બધાને? એટલે જ તો આપણે ગણિત ગમત રમતા રમતા ભણવાનું કેવી મજા આવી ને પહેલા લેક્ચરમાં તમને બધાને બહુ મજા આવી. તો ઘરે તમે પણ અવલોકન કરજો, ચિત્રો દોરજો, બધી વસ્તુઓ શીખજો અને ખૂબ જ સરળતાથી આ ચેપ્ટર તમે પાકું કરજો, બરાબર ને? તો આ ચેપ્ટર આપણે અહીંયા જ પૂરું થઈ છે. ક્યાંથી જોવું? કેટલું નાનું અને સહેલું ચેપ્ટર હતું. બહુ મજા આવી ને બધાને? ખાલી ચિત્ર જ દોરવાના, કાંઈ દાખલા નહીં, કાંઈ રકમ નહીં, કાંઈ ગણતરી જ નહીં. બહુ મજા આવી. એટલે તો કહેવાય છે કે ગણિત ગમત એટલે રમતા રમતા જ ભણવાનું. તો આપણું આ ચેપ્ટર તો અહીંયા જ પૂરું થઈ ગયું, બરાબર ને? તો હાલો, હવે આપણે ફરી મળીશું આવતા બીજા લેક્ચરમાં, બરાબર ને? તો ત્યાં સુધી તમે બધા ખૂબ સારી રીતે આ પહેલું પ્રકરણ ભણજો, સમજજો અને શીખજો, બરાબર ને? તમે બધાએ મને શાંતિથી સાંભળી અને જોઈ એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.